નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલ અત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો આ નિર્ણય શું છે મિત્રો જાણી લેજો। તો છેલ્લા કેટલાક સમયથી મિત્રો યુવાનો રીલ બનાવીને મિત્રો જેલ સાલમાં હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે, એટલે કે મિત્રો રીલ બનાવી રહ્યા છે હથિયારો લઈને, જેના કારણે તેઓને જેલ જવાનો પણ વારો આવે છે અને પોલીસની કાર્યવાહી કરવા છતાં બેખોબુ યુવાનો રાતોરાત ફેમસ થાયને મિત્રો સાથેની હોડમાં હથિયારો સાથે રીલ બનાવે છે। ત્યારે મિત્રો આ વધતી ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીને નિવેદન આપવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ પર હથિયાર જેમ કે તલવાર, પિસ્તોલ, બંદૂક વગેરે સાથે મિત્રો રીલ અથવા વિડીયો બનાવીને પોસ્ટ કરે છે તેમના વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેમાં તેઓના લાયસન્સ રદ કરવામાં સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। હવે દરેક વ્યક્તિને 1.5 લાખ રૂપિયા મળશે। મિત્રો આ વ્યક્તિ કોણ છે એ મિત્રો જાણી લેજો ને 1.5 લાખ કોને મળવા પાત્ર છે। તો મિત્રો માર્ગ અકસ્માત પછી જ્યારે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે મિત્રો તેને તાત્કાલિક સારવાર આપતા પહેલા હોસ્પિટલ પૈસા જમા કરવાની માંગ કરે છે અથવા વીમા પોલિસી માંગતા હોય છે। મિત્રો ઘણી વખત ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાના કારણે પોતાનો જીવ ગુમાવી બેઠે છે, પરંતુ મોદી સરકારે આનો મિત્રો પણ ઉકેલ શોધી કાઢ્યો છે। તેમણે મિત્રો 5 મે 2025 થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 થી શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને તો મિત્રો જે પણ રોડ અકસ્માત થયો છે અને એ વ્યક્તિ ઘાયલ થયો છે તેમને મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। તો ખરેખર મિત્રો મહત્વના સમાચાર કહી શકાય। સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે અને વીજળી પડતા 9 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। જી હા દોસ્તો, મિત્રો વાત કરવામાં આવે તો ઓડિશામાં શુક્રવારે તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, પરંતુ આ સાથે મિત્રો અનેક જગ્યાઓથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતા અને મિત્રો વિવિધ જગ્યાઓથી વીજળી પડવાની ઘટનામાં મિત્રો 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે અને મિત્રો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને મળતી માહિતી અનુસાર મિત્રો કોરાપુટ જિલ્લામાં 3 લોકોના વીજળી પડવાના કારણે મોત થયા છે। જો કે મિત્રો જાજપુર અને ગંજામ જિલ્લામાં 2 અને ઢેંકાનાલ તેમજ ગતપતિ જિલ્લામાં 1 વ્યક્તિના મોત નિપજ્યા છે વીજળી પડવાના કારણે। તો ખરેખર મિત્રો કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીમાં એટલે કે દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ મિત્રો આમ આદમી પાર્ટીને બીજો મોટો ઝટકો લાગ્યો છે। તો મિત્રો આ ઝટકો શું છે એ જાણી લેજો। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટો ઝટકો લાગ્યો છે ત્યારે મિત્રો એક સાથે 15 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ પાર્ટીમાંથી મિત્રો રાજીનામે આપી દીધું છે અને મિત્રો આ તમામે નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે। કાઉન્સિલરોને મિત્રો આ જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર નગર નિગમને યોગ્ય રીતે ચલાવી ન શકવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। મિત્રો આ સાથે તેમણે કહ્યું છે કે જનતાને કરવામાં આવેલા વચનો પૂરા ન કરી શકવાના કારણે અમે આ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે મિત્રો જગતના તાતને મોટું નુકસાન થયું છે। તો મિત્રો આ નુકસાન શું થયું છે એ મિત્રો જાણી લેજો। જ્યાં દોસ્તો સુરત જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પરિશ્રમ ઉપર પાણી ફેરવી દીધું છે અને બાયાગતિ પાકોને સાથે સાથે મિત્રો ખરીફ પાકોને પણ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે મિત્રો ખેતરોમાં કાપણી કર્યા બાદ અને મિત્રો એ માટે તૈયાર ડાંગર વરસાદના પાણીથી ભીંજાઈ જતા હવે ખેડૂતોએ તેને રસ્તા ઉપર તાટપત્રી પાથરી સુકવવાની ફરજ પડી છે। એટલે કે મિત્રો જે ડાંગર હતો એ મિત્રો હવે રોડ ઉપર સુકવવામાં વારો આવ્યો છે અને સુરત જિલ્લાના ચોંપાસી, ઓલપાડ, બારડોલી, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં ડાંગર રસ્તા ઉપર પાથરેલો જોવા મળી રહ્યો છે।
ત્યાર પછી મિત્રો અમદાવાદથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે, એટલે કે અમદાવાદથી દીવ હવે મિત્રો કલાકમાં પહોંચી જવાશે. તો ખરેખર મિત્રો ગુજરાતના મોટા ભાગના લોકો ઉનાળામાં પ્રવાસ સ્થળ તરીકે પહેલી પસંદગી દીવ દમણ કરે છે. એવામાં મિત્રો હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર એટલે કે તારીખ 16 મે થી અમદાવાદથી દીવને સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો 1449 રૂપિયાનો ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે, જે 1 કલાકમાં મિત્રો અમદાવાદથી દીવ પહોંચાડી દેશે અને પ્રાથમિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવ સ્ટાર સ્ટેડિયમ એટલે કે ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન મેળવ્યું છે. જ્યારે મિત્રો દીવમાં NRI લોકો વધુ હોવાના કારણે મિત્રો વારંવાર પાસપોર્ટના કામ માટે ગોવા જવાનું હોવાથી આ મિત્રો ફ્લાઇટથી લોકોને મોટામાં મોટી રાહત મળી શકે છે. જ્યારે મિત્રો અમદાવાદથી દીવની આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં લેન્ડ થશે. ત્યાર પછી મિત્રો દીવથી પરત ફરતી વખતે ફ્લાઇટ સવારે મિત્રો 11:20 વાગે ઉપડશે અને બપોરે 12:20 વાગે અમદાવાદ પહોંચી જશે. બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર હાલ અત્યારે મિત્રો આવી રહ્યા છે. આ મોટા સમાચાર શું છે એ જાણી લેજો. જ્યાં દોસ્તો વાવાઝોડાની આશંકા વચ્ચે મોટામાં મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો અરબ સાગરમાં નવા જૂનીના હેંધાણ જોવા પણ મળી રહ્યા છે અને અરબ સાગરમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને હવામાન વિભાગના અનુસાર 21 તારીખથી લઈને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે, જ્યારે મિત્રો 22 તારીખ લો પ્રેશર બની શકે છે અને મિત્રો આ લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા રહેલી છે. જ્યારે મિત્રો સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે અપડેટ મળશે અને અરબ સાગરમાં બની રહેલી સંભવિત ચક્રવાતી સિસ્ટમને લઈને હવામાન વિભાગે પોતાના ટ્રોપિકલ વેધર આઉટલુકમાં પણ મિત્રો ઉલ્લેખ કર્યો છે કે હવામાન વિભાગના તારણ પ્રમાણે મધ્ય પૂર્વ અરબ સાગરમાં કર્ણાટકના દરિયાકાંઠે નજીક તારીખ 21 અખર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને મિત્રો એ બાદમાં આ જગ્યાએ 22 તારીખે લો પ્રેશરમાં બદલાઈ શકે છે. ત્યારે મિત્રો તે ઉત્તર તરફ આગળ વધતા વધુ તીવ્ર બની શકે છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે મિત્રો ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિત્રો સિનોસ્ટિક સર્ક્યુલેશનના કારણે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો આજે શનિવારે 17 મે 2025 નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે મિત્રો આજે બપોરના 4 વાગ્યાથી આગામી 3 કલાક સુધી છોટાઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, તાપી જિલ્લામાં ગાજવીજ સાથે અને 62 થી 87 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ચેતવણી આપી છે કે જ્યારે સતત 3 દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદ પડી શકે.